દોસ્તો દિવાળીનો સમય છે। આ કલ્ચરલ ફેસ્ટિવલ પૂરા ભારતમાં ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી બાજુ ભારતનો એક નેશનલ ફેસ્ટિવલ પણ ચાલી રહ્યો છે। જી હા દોસ્તો, 19 ઓક્ટોબરથી ચાલુ થવાવાળી ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ઓડીઆઈ સિરીઝ ચાલુ થઈ ગઈ છે। દોસ્તો આ 19 તારીખ છે ને ઇન્ડિયા માટે ખૂબ જ અનલકી રહી છે, કારણ કે પહેલા 19 નવેમ્બર 2023 વર્લ્ડ કપ ફાઇનલ બાજુ 140 કરોડ ઇન્ડિયન ક્રિકેટ ફેન્સને માત્ર કોન્ફિડન્સ નહીં બટ ઓવર કોન્ફિડન્સ હતો કે આ ટ્રોફી તો ભારતની જ છે, ઇન્ડિયાની છે, આપણા હાથમાં છે। પરંતુ તે ઓસ્ટ્રેલિયાએ ભારતના સપનાને ચકનાચૂર કર્યું। આપણી આંખોની સામે ઓસ્ટ્રેલિયા ટ્રોફી લઈને જતું રહ્યું, એનું દર્દ તો હજુ સુધી ગયું નથી। તે 19 ઓક્ટોબર 2025 ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા ફર્સ્ટ મેચમાં ઇન્ડિયાને એકવાર પછી હારનો સામનો કરવો પડ્યો છે। આ મેચે દિવાળીની પહેલા હાર્ટબ્રેક આપ્યું છે, જ્યારે 19 નવેમ્બર વાળી ફાઇનલની મેચે દિવાળી પછી હાર્ટબ્રેક આપ્યું હતું। આ મેચનું રિવ્યૂ ચાલુ કરે એની પહેલા દરેક મિત્રોને મારા તરફથી બિગ હેપી દિવાળી। દોસ્તો સૌથી પહેલા વાત કરીએ ટોસની, તો ઓસ્ટ્રેલિયા ટોસ જીતીને સૌથી પહેલા બોલિંગ કરવાનો ફેસલો કરે છે। ઇન્ડિયા બેટિંગ કરવા ઉતરે છે, વરસાદના કારણે મેચ ડિલે થાય છે। આ કન્ડિશનનો બેનિફિટ ઓસ્ટ્રેલિયા જરૂર ઉઠાવે છે। ઇન્ડિયાના બેટિંગ દરમિયાન ચાલુ મેચમાં 4 વાર ડિલે થાય છે, ધીરે ધીરે ઓવરમાં કટઆઉટ થતો જાય છે। પહેલા 50 ઓવરના કારણે ઇન્ડિયા સ્લો ચાલતું હતું અને ઉપરથી 4 વિકેટ પણ ગઈ હતી, તો સૌથી પહેલા ભારતીય પ્લેયર્સ સેટ થવાનો પ્રયત્ન કરતા હતા અને અચાનક વરસાદના કારણે ઓવરમાં ઘટાડો કરીને સીધી 26 કરવામાં આવે છે। હવે ભારતીય બેટિંગ લાઇનઅપની વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં રોહિત શર્મા એ જરૂર ટકીને રમવાનો ટ્રાય કરે છે, પણ પિચમાં અનઇવન બાઉન્સ સ્વિંગ સીમ જોવા મળ્યો। બોલ પડીને અંદર બહાર થતો હતો તો વિકેટ જવાનો તો ચાન્સ હતો જ। એના પછી વિરાટ કોહલી 8 બોલમાં 0 રન પર ડક થાય છે, તે જરૂર અનફોર્ચ્યુનેટ હતું। વિરાટ અહીં પણ બીજી ટીમની જેમ બહારની બોલ પર આઉટ થાય છે। અય્યર એન્ડ ગિલ પિચ પર જરૂર સેટ થવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ પણ 10-12 રન પર આઉટ થઈ જાય છે। હવે અચાનક 4 વિકેટ જતી રહે છે, ઓવરમાં ઘટાડો થતો જાય છે, તો અક્ષર પટેલનું પ્રમોશન કરવામાં આવે છે અને તેને ઉપર મોકલવામાં આવે છે। હવે પૂરી જિમ્મેદારી કેએલ રાહુલ અને અક્ષર પટેલ પર હતી। બંને સારા રિધમમાં જોવા મળે છે। ઓવરમાં ઘટાડો થતા બંને એક્સેલરેટ કરવાનો ટ્રાય કરે છે। અક્ષર પટેલ 38 બોલમાં 31 અને કેએલ રાહુલ 31 બોલમાં 38 રન બનાવે છે। નીચેથી નીતિશ કુમાર રેડ્ડી 11 બોલમાં 19 રન જરૂર બનાવે છે, જેના કારણે ઇન્ડિયા 9 વિકેટના નુકસાન પર 136 રન બનાવે છે। ઓસ્ટ્રેલિયા માટે આ ટોટલ કંઈ પહાડ જેવડું નહોતું, કારણ કે વરસાદ પણ બંધ થઈ ગયો હતો, બેટિંગમાં પણ કન્ટિન્યુટી મળવાની હતી અને અધૂરોમાં પૂરતું ડીએલએસ મેટર લગાડતા 137 રનનું ટાર્ગેટ ઘટાડીને 131 રનનું કરવામાં આવ્યું અને બુમરાહની ગેરહાજરીમાં આ ટોટલ ઓસ્ટ્રેલિયાએ 21 ઓવરમાં ચેસ કરી દીધું। ઓસ્ટ્રેલિયન કપ્તાન મિચેલ માર્શને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો। મારે તો એક જ રિક્વેસ્ટ છે કે જે લોકો મેચ શેડ્યુલ બનાવે છે, ઇન્ડિયાની ઓસ્ટ્રેલિયા સામે 19 તારીખે મેચ ના રાખો પ્લીઝ। હવે વાત કરીએ આપણે ઇન્ડિયાના ન્યૂ કેપ્ટન શુભમન ગિલની। તેના અમુક સ્ટેટ્સ મેં કાઢ્યા છે, જેમ કે શુભમન ગિલની કેપ્ટનશીપમાં દરેક ફોર્મેટમાં ઇન્ડિયા ફર્સ્ટ મેચ હાર્યું છે। શુભમન ગિલને સૌથી પહેલા T20ની કપ્તાની સોંપવામાં આવી હતી અને તેની પહેલી મેચ ઝિમ્બાબ્વે સામે હતી, જેમાં ભારતને હાર મળી હતી અને તેમાં ઇન્ડિયા ટોસ પણ હાર્યું હતું। તેના પછી શુભમન ગિલને ઇન્ડિયાની ટેસ્ટ ટીમની કેપ્ટનશી સોંપવામાં આવી। તેની પહેલી મેચ ઇંગ્લેન્ડની સામે હતી, જેમાં ઇન્ડિયા ટોસ હારે છે અને ઇન્ડિયા ફર્સ્ટ મેચ પણ હારી જાય છે। અને હવે શુભમન ગિલને ઓડીઆઈની કપ્તાની સોંપવામાં આવે છે અને તેની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે હતી અને તેમાં ઇન્ડિયા ટોસ અને મેચ બંને હારે છે। ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે શુભમન ગિલની કપ્તાનીમાં દરેક ફોર્મેટમાં પહેલી મેચ ઇન્ડિયાની બહાર થઈ છે, એક પણ મેચ ઇન્ડિયામાં થઈ નથી। હવે દરેક વ્યક્તિ વિરાટ રોહિત વિશે વાત કરી રહ્યા હશે કે તેમના બેટથી રન નથી આવ્યા, તો દોસ્તો હું તમને એક વાત ક્લિયર કરી દઉં કે ઓનલી રોહિત એન્ડ વિરાટ ફેલ નથી થયા। તમને એ કેમ નથી દેખાતું કે અય્યર, ગિલ એન્ડ સુંદર પણ ફેલ થયા છે? અને આ લોકો તો ટેસ્ટ મેચ રમીને આવ્યા હતા, અમુક તો T20 રમીને પણ આવ્યા હતા। મતલબ આ પ્લેયર્સ તો રિધમમાં છે, તેમ છતાં ફેલ થયા છે। તો રોહિત એન્ડ વિરાટે તો સીધા 4 મહિના પછી બેટ પકડ્યું છે, તો પહેલી મેચમાં એટલું એક્સપેક્ટેશન રાખવું એ બરાબર નથી। એક બીજી વાત પણ તમને કહી દઉં કે રોહિત અને વિરાટને ટ્રાયલ પર નથી રાખવામાં આવ્યા। તેઓ ત્રણેય મેચમાં 0 પણ બનાવશે, તેમ છતાં તેમને નેક્સ્ટ સિરીઝ માટે સિલેક્ટ કરવામાં આવશે। અને આ શબ્દ મારા નથી, ખુદ અજીત અગરકરે આ વાત કહી છે। આટલું જ મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।